આજે આ વિરાટ તંત્ર હાલે કેવી રીતે? એટલે એને હલાવનાર કોઈક શક્તિ તો હશે ને. તો માનો કે આપણું નથી હાલતું, તો જેનું હાલતું એને શરણે વહી જાય, એવું કરે? એટલે આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણું નથી હાલતું એટલે આપણે નિરાશ હતાશ થઈ જાય. પણ આપણે એવી એક શક્યતા છે કે આપણે જેનું હાલતું એને શરણે વહી જાય, અને એના શરણે જવા દ્વારા આપણને જીવનના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. કે જો ભગવાન જ કરતો હોય બધી વસ્તુ, અસ્તિત્વ જ બધું કરતો હોય, એક પાંદડું પણ પડવાની પ્રક્રિયા વૈશ્વિક ઇન્ટેલિજન્સથી થતી હોય, તો પછી મારી વસ્તુને લગાડવાની શું જરૂર છે? એટલે આવા જ્ઞાનની જરૂર છે કે આપણું હાલતું નથી એવું જ્ઞાન જ અલ્ટિમેટ જ્ઞાન છે. હું કાંઈ કરી ન શકું એ અલ્ટિમેટ જ્ઞાન છે. સાચી વાત છે. એટલે ચાહે અવતાર હોય તો ભલે, ચાહે સંત હોય તો ભલે, કોઈ પણ વ્યક્તિ હોય તો ભલે, એ કાંઈ કરી નથી શકતો. કાંઈ કરતા કાંઈ નથી કર્યા. કરી એટલું શકે છે કે એને જે પરિસ્થિતિ આવે એમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, એટલું કરી શકે છે. આ પ્રકૃતિની અંદર આખી વસ્તુ છે એની રીતે, આખી વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર બધું ગ્રહો, ઉપગ્રહો, નિહારિકાઓ દ્વારા જ હાલે છે. આપણા દ્વારા કંઈ હાલતું નથી. તો આપણા દ્વારા હાલતું નથી, અને આપણી અંદરના જે નેચરો, જે વલણો આપણી અંદર જે પ્રગટ થયેલા છે એ પણ આ વૈશ્વિક છે, આ ગ્રહોના છે. મારી અંદર અમુક પ્રકારની ટેન્ડન્સી છે, અમુક પ્રકારનું વલણ છે. કોઈ લોભી છે, કોઈ ઉદાર છે, કોઈ પ્રેમાળ છે, કોઈની અંદર ક્રોધ છે. તો બધી વસ્તુ છે એ આવે છે તો પ્લાનેટમાંથી, ગ્રહોમાંથી આવે છે. એ આપણી છે નહીં. કારણ કે આપણે જેને આપણું કહીએ છીએ એ અસ્તિત્વ જ એમાંથી આવ્યું છે. સૂર્યમાંથી આવ્યું છે, તારામાંથી આવ્યું છે, નિહારિકામાંથી આવ્યું છે, ડિવાઇન માંથી આવ્યું છે. તો આમાં આપણું કંઈ છે નહીં. ત્યારે આપણું આખો જે નેચર છે, પ્રકૃતિ છે, એ બધી વસ્તુ છે એ પ્લાનેટ દ્વારા આવેલી છે. આમાં આપણું તો કંઈ છે નહીં. તો આપણું કંઈ ન હોય તો હવે જે હલાવતું એને જ હલાવવા દેવાય. અને જે હલાવે છે એની ઇન્ટેલિજન્સને જો આપણે ઓપન આંખ હોય તો જોઈ શકીએ કે એનું કોઈ કૃત્ય છે એ ખોટી વસ્તુ નથી. કોઈ કૃત્ય ખોટું નથી. એને જે વસ્તુ, જે ઘટનાઓ ઘટાડી છે ને, એ આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયા માટે ઘટાડે. એટલે આવું જ્ઞાન થવું આપણને અઘરું છે કે મારું હાલતું નથી એવો અહેસાસ માણસને થઈ જાય તો મોટું જ્ઞાન છે. કે આપણું કઈ હાલતું જ નથી. તો હાલતું નથી એ સાચી વાત છે. કઈ હાલતું નથી. હવે અહંકારનું ન હાલે એમાં આપણને શું પ્રોબ્લેમ હોય? અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ નું હાલે તો મારી વસ્તુ છે કે વૈશ્વિક પ્રજ્ઞા જો હલાવતી હોય તો મારે માથું કાન મારવું જોઈએ. થવા દો જે થવા દો. હવે આપણને પ્રોબ્લેમ શું છે? આપણે ઓબ્જેક્શન હટાવી દીધું કોઈ પણ વસ્તુનું. અત્યારે મને કઈ પણ ઘટના હાલે છે ને મેં એનું ઓબ્જેક્શન લઈ લીધું પાછું, કે ઓબ્જેક્શન મને કઈ નથી, જે થાય છે. અને થઈને કેટલો સમય રહેશે એનો લિમિટેડ કાળ હોય, લિમિટેડ સમય હોય. જે વસ્તુ આવે એનો એ સમયમાં આવશે ને સમયમાં વહી જશે. મને કોઈ પ્રોબ્લેમ નથી, તો હું મુક્ત છું. શું પ્રોબ્લેમ છે? પણ અહંકાર દ્વારા આપણે કરવા માંગીએ તો પ્રોબ્લેમ થાય કે અહંકારને આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. અહંકાર છે એવો અંધારામાં અટવાયેલો છે કે એને વૈશ્વિક ઇન્ટેલિજન્સની ખબર નથી પડતી કે એ જે કરે છે એ યથાર્થ કરે છે, એ જે કરે છે એ પરફેક્ટ કરે છે. આપણે શું થઈ એ વૈશ્વિક ઇન્ટેલિજન્સને અડેલા નથી એટલે આપણને ખ્યાલ નથી. પણ કુદરતે આપણી આજુબાજુ, તમે જે ઘરમાં રહેતા હશો, જે કોઈનો પતિ હશે, જે કોઈનો પત્ની હશે, જેના છોકરા હશે, જેના મા બાપ હશે, તમે બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરો ને તો બધા કોમ્પ્લિમેન્ટરી હશે. તમે કોઈ જોયું નહીં હોય પણ તમે વ્યવસ્થિત રીતે જુઓ તો બધા કોમ્પ્લિમેન્ટરી હશે. આપણી અંદર એક ફોલ્ટ હશે, એની અંદર એક ફોલ્ટ હશે. તો આપણી અંદર એક શક્તિ હશે એ એને કામની છે, અને એની શક્તિ જે આપણામાં કચાશ છે એ શક્તિ એનામાં છે, એ આપણને હેલ્પ કરવાની છે. આપણે કોઈ ઓબ્ઝર્વેશન નથી કર્યું એટલે આપણને ખબર નથી કે આપણે આજુબાજુ જે ગોઠવેલા માણસો, આપણી આજુબાજુ જે છે, જે વ્યક્તિઓ છે, કોમ્પ્લિમેન્ટરી, એમ કે આટલા હરખા ફેર વગર, એમ એવું નહીં કે
આપણે અંદાજે બોલી છીએ એવી રીતે નહીં. રિયલ સેન્સમાં બે વ્યક્તિ ભેગી થઈ છે તો બે વ્યક્તિ કોમ્પ્લિમેન્ટરી હોય ને હોય, ખાલી આપણને જોતા નથી આવડતું કે આની આગળથી શું લેવું. આપણે ખાલી એટલું શીખેલા નથી. આ વ્યક્તિ આપણને ભેટો કરાવ્યો છે તો આ વ્યક્તિ આગળ કંઈક એવી વસ્તુ છે જે મારી આગળ નથી. એ કઈ વસ્તુ છે? એટલે તમે જીવનનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને બધી ઘટનાઓની અંદર એમ લાગશે કે વૈશ્વિક ઇન્ટેલિજન્સ કામ કરી રહી છે. તો આપણે આપણાપણું છોડતા જાય એટલા પ્રમાણમાં, આપણે જયારે આપણાપણું અહંકાર જેટલા અંશમાં છોડતા જાય એટલા અંશમાં વૈશ્વિક પ્રજ્ઞા આપણી અંદર પ્રવેશ કરે. ભગવાનની પ્રજ્ઞા છે ને આપણે સમજી શકીએ. આપણું હું પણ છોડી એટલે ભગવાનની ભાષા સમજાવવા માંડે કે ભગવાન શું કરવા માંગે છે, ભગવાન ક્યાં આગ્રહને તોડવા માંગે છે, ક્યાં રાગને તોડવા માંગે છે, કઈ આપણી અંદરની ફોલ્ટને બતાવવા માંગે છે. તો ભગવાન અત્યારે એમ કહી રહ્યો છે કે તમારું કઈ નથી હાલતું, એના દ્વારા તો બહુ મોટી આપણને કરે છે. ખરેખર કોઈનું હાલતું નથી. તો હવે આપણું તો ક્યાંય સામાન્ય વસ્તુમાં હાલતું નથી. આપણે જોયું નહોતું, આપણે જીવનને વ્યવસ્થિત રીતે નજીકથી જોયું નહોતું. દિવસ દરમિયાન જો આપણે ઓબ્ઝર્વેશન કર્યું હોત તો આપણે કેટલી મેટરો એવી હતી કે જે આપણે ધાર્યું હતું એ પ્રમાણે થયું જ નથી. એટલે આપણને એવો અહેસાસ નથી થયો. અને જે માનો કે આપણા મુજબ થાય છે એ એની પોતાની ઇન્ટેલિજન્સથી થાય છે, એના પોતાના કાયદા કાનૂનથી થાય છે. આપણને એવું લાગે છે મેં કર્યું એટલે થયું. એવું કંઈ હોતું નથી. આપણા કરવાથી કંઈ થઈ જ ન શકે. એ એના કાયદા કાનૂન દ્વારા જ થાય છે. જે કાયદા અને કાનૂન જે વૈશ્વિક છે એના દ્વારા થાય છે. આપણે ભલે ધારી અત્યારે એનો કાર્ડ છે તો થશે, એનો કાર્ડ નથી તો નથી થતું. હવે એ જે કાર્ડ છે એ કામ કરે છે અને કાર્ડને ઈગો પોતાનું નામ આપે છે. હવે એક સમયનો એક મોટો માણસ હોય, બીજા સમયે હાવ કરતા હાવ પૈસા વગરનો, ઇજ્જત વગરનો માણસ હોય. તમે ઘણાના જીવનમાં જશો. અને એક હાવ નાનો માણસ હોય જેની કોઈ કિંમત ન હોય. એ તમે સમયના ગાળામાં તમે જુઓ તો એને કેટલાક લોકો પૂછતા હોય, કેટલાક લોકો એને માનતા હોય, કેટલાક. તો એ વસ્તુ તમે જુઓ, એ કાર્ડ છે એ નાનો બનાવે છે, કાર્ડ છે એ મોટો બનાવે છે. આપણને ખબર નથી કે આપણી એવી ભ્રમણા છે કે મારા દ્વારા થયું. એ મારા દ્વારા નથી, કોઈ કાર્ડ દ્વારા, કોઈ સમય દ્વારા એ થઈ રહ્યું છે. અને સમયનો જેવો સમય કાળ પૂરો થાય એટલે મોટો નાનો થઈ જાય, નાનો મોટો થઈ જાય, બધી વસ્તુ એમને ચાલી જાય છે. હા, વસ્તુ હોય, દેશ હોય, કાળ હોય અને ભાવ. આ ચાર વસ્તુનું મિલન થાય. એ ચાર વસ્તુ પ્રગટ એ ત્યારે જ થાય કે એટલે કુદરતના ત્રણ ફોર્સ છે: એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ હોય. હવે એક્ટિવ ફોર્સ દ્વારા મેં મહેનત કરી. માનો કે એક્ટિવ ફોર્સ દ્વારા હું મહેનત કરું. તમે બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરજો. તમે તમારી આજુબાજુ તમે જો સમાચાર વાંચતા હોય તો સમાચારમાં જોજો, ગમે જોજો. તમે જેવો એક્ટિવ ફોર્સ ચાલુ કરો ને એટલે તમારી આજુબાજુના એક બે જણા કહે કે આ ન કરાય, આ ન કરાય, એમ કરીને એક પેસિવ ફોર્સ તમારી અંદર પેદા થાય. અને એક ન્યુટ્રલ જે ફોર્સ છે, ન્યુટ્રલ ફોર્સ છે, એ ન્યુટ્રલ ફોર્સ એક્ટિવ ફોર્સ ની અંદર આવી શકે, પેસિવ ફોર્સ ની અંદર આવી શકે. જે વસ્તુ બની રહી છે એનો એક્સેપ્ટન્સ થઈ જાય એટલે જીવનના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો આપણે જે કરવાનું છે એક્સેપ્ટન્સ છે. અને એક્સેપ્ટન્સ છે એ કઈ અણસમજથી નહીં પણ સમજથી કરવાનું. તમારું જે નિયમો ઉપરનું જે અનુશાસન છે એ અમે એક્સેપ્ટ કરીશી તો અંદર આપણને કઈ ખેદ થતો નથી. સવાલ એ છે કે કુદરત એની ઇન્ટેલિજન્સ દ્વારા જે કરે છે અને આપણે કઈ પ્રોબ્લેમ કરતા નથી એટલે આપણને કોઈ પ્રશ્ન નથી.